ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। मंगलाचरण। वेदान्तडिण्डिमास्तत्त्वम् एकमुद्घोषयन्ति यत् आस्तां पुरस्तात् तत्तेजः दक्षिणामूर्तिसंज्ञितम्। आत्मानात्मपदार्थो द्वौ आत्मभोक्तृभोग्यत्वलक्षणौ ब्रह्मैवात्मानदेहादिः इति वेदान्तडिण्डिमः। तो સૌપ્રથમ આપણને વિવેકની પ્રક્રિયા બતાવી. પહેલાં કહું આત્મ અનાત્મ પદાર્થો તો ભોક્તૃ ભોગ્યત્વ લક્ષણો. આ હુંની અંદર પોતાનો જે અહંકાર છે કે પોતે જે જીવત્વનો અનુભવ કરીએ છીએ એવા હુંમાં બે વસ્તુઓ ભળેલી છે, આત્મા અને અનાત્મા. તો એમાંથી કોને આત્મા સમજવો? તો કે આપણા જીવનમાં જેટલી જેટલી વસ્તુ આપણે અનુભવીએ છીએ, જેનો જેનો અનુભવ થાય છે એને કહેવાય ભોગ્ય, અને એનો અનુભવ કરનાર જે છે આપણે પોતે એને કહેવાય ભોગતા. તો બે વિભાગોમાં વહેંચી દીધી બધી વસ્તુઓને, એકને ભોગ્ય કહું અને બીજાને ભોગતા. એમાં આત્માનું સ્થાન ક્યાં છે, આત્માનું સ્વરૂપ કયું છે? અથવા તો ભોગતા અને ભોગ્ય એવા બે લક્ષણોમાંથી આત્માનું લક્ષણ કયું છે? તો કે બ્રહ્મ એવ આત્મા. આ જે ભોગતા છે એ જ આત્માનું લક્ષણ છે અને એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. વાસ્તવમાં બ્રહ્મનું સ્વરૂપ જે પોતાને ભોગતા સમજે છે એનો જ આત્મા છે. કદાચ કોઈ એવું ના સમજી બેસે કે ભાઈ કર્મફળ ભોગતા, આપણે કર્મફળ ભોગતા પણ છીએ, સુખ દુઃખના ભોગતા, એવું જે ભોગતૃત્વ છે એ બ્રહ્મ સ્વરૂપ છે, એવો ઉપદેશ નથી. આ તો આપણને શરૂઆતમાં કોના વિષયમાં ચિંતન કરવું, જગતના વિષયમાં ચિંતન કરવું, ભોગ્યના વિષયમાં ચિંતન કરવું કે ભોગતાની સામે જોવું, અનાત્માને મહત્વનો સમજવો કે આત્માને મહત્વનો સમજવો, દ્રશ્યને મહત્વનું સમજવું કે દ્રષ્ટાને મહત્વનું સમજવું. આવી એક આપણને વિચાર કરવાની પદ્ધતિ શીખવાડે છે, યોગ્ય દિશા બતાવે છે. આપણે જગતને સમર્પિત થયેલા છે. આપણે કોના પ્રભાવમાં છીએ? જગતના પ્રભાવમાં. એટલે જગત જ આપણને નચાવે છે અને બધું એમાંથી જ ધીરે ધીરે જગત પાસેથી જ આપણે કશુંક લેવું છે. માટે જ જગત પાસે રાગ અને દ્વેષ છે, અપેક્ષાઓ છે, અને જગત જે પ્રકારનું હોય એ પ્રકારની આપણી સ્થિતિ હોય, જે જગતનો વ્યવહાર હોય એના પ્રમાણે આપણા મનમાંથી પ્રત્યાઘાત જન્મતા હોય. એટલે જગત જેવું છે એવું ભગવાન કહે છે, માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમાપાયિન અનિત્યાહ તાંસ્ તિતિક્ષસ્વ ભારત. પછી માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ. ત્યાં ભગવાને જગતની વ્યાખ્યા કરી, જગતને સમજાવ્યો કે અર્જુન જગત આવું જ છે. જગત શેનું બને છે? માત્રા અને સ્પર્શા.
એટલે કે 5 મહાભૂતની તન્માત્રાઓ અને પંચીકરણ થયેલું પંચીકૃત પંચમહાભૂત ઉત્થમ એમાંથી જન્મેલું ભૂતોત્થમ એવું આ જગત છે. જગત આવું જ છે. અને જગતનો નિયમ કેવો છે? જગતનું સ્વરૂપ કેવું છે? દ્વંદ્વ. દ્વંદ્વ એટલે જોડકું. હવે જોડકું એટલે આ ઘડો અને આ ઘડિયાળ બે છે એમ દ્વંદ્વ નહીં, પરસ્પર વિરુદ્ધ જેના લક્ષણો છે. એટલે શીત અને ઉષ્ણ એવું એક દ્રષ્ટાંત આપ્યું. શીતોષ્ણ, આ શીતોષ્ણ માત્રા સ્પર્શા, માત્રા અને સ્પર્શાનો ધર્મ છે શીત અને ઉષ્ણ, ઠંડી અને ગરમી. એક જ દ્રષ્ટાંત આપ્યું, પછી બધું સમજી લેવાનું. એ કદાચ આધિ ભૌતિક સ્તરે હોય તો આધ્યાત્મિક સ્તરે પણ દ્વંદ્વ છે, આધિદૈવિક સ્તરે પણ દ્વંદ્વ આવતા હોય. એટલે રોજબરોજ આપણા જીવનમાં આપણે જેનો અનુભવ કરીએ છીએ એ સફળતા, નિષ્ફળતા, અનુકૂળતા, પ્રતિકૂળતા, માન, અપમાન, પાર વગરના દ્વંદ્વ છે. એક પછી એક ચાલ્યા જ આવે. લેફ્ટ રાઈટ એમ જેમ પેલી પરેડ ચાલતી હોય ને એમ આપણે સવાર પડી ત્યારથી આ બે દ્વંદ્વનો સામનો કરવાનો આપણે આવે છે. હવે મનુષ્યનું જીવન, અજ્ઞાની મનુષ્યનું જીવન શેમાં પૂરું થઈ જાય? તો કે દ્વંદ્વનો સામનો કરવામાં. કારણ કે દરેકને શું ગમે? અનુકૂળતા અને પ્રતિકૂળતા. અનુકૂળતા હોવાની તો પ્રતિકૂળતા આવવાની જ છે. ગમે શું આપણને? અનુકૂળતા ગમે, પ્રતિકૂળતા ના ગમે. એટલે સ્વાભાવિક રીતે જ મારો પુરુષાર્થ કેવો હોય? અનુકૂળતા આવે તો એને પકડી રાખો અને પ્રતિકૂળતા આવે તો દૂર કરો. ઇષ્ટસ્ય પ્રાપ્તિ, અનિષ્ટસ્ય નિવૃત્તિ. આ મનુષ્યની પ્રવૃત્તિ છે. આમાં આખું જીવન પૂરું થઈ જાય, આખી જિંદગી આ જ ચાલે. જે ન ગમે એ પહેલેથી જ મારા જીવનમાં ના આવે એની કાળજી રાખો, એના માટે પુરુષાર્થ હોય. એના માટે બધું જ હું મારું સામર્થ્ય, શક્તિ, જ્ઞાન બધાનો ઉપયોગ એના માટે જ કરું. જે ન ગમે આવે જ નહીં, અને પ્રારબ્ધ વશાત આવી જ જાય, કારણ કે આપણું ચાલતું તો છે નહીં, આવી જ જાય ત્યાં આપણે બેસી ના રહીએ. ત્યારે શું કરીએ? દૂર કરવા પ્રયાસ કરીએ. અને આપણી નજર અનુકૂળતા તરફ હોય, ઈષ્ટ તરફ હોય, એટલે અનુકૂળને કેમ પ્રાપ્ત કરવું, અને પ્રાપ્ત થયા પછી એ જાય નહીં એની તકેદારી રાખવી કે એનું ધ્યાન રાખવું. અને કહેવાય ઈષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટની નિવૃત્તિ. આ બધા પાછળ પણ ગણતરી તો એક જ છે. ઈષ્ટની પ્રાપ્તિ પાછળ પણ એક ગણતરી છે સુખની, અને અનિષ્ટની નિવૃત્તિ પાછળ પણ શેની ગણતરી છે? સુખની. સુખ જ જોઈએ છે. એટલે ભગવાન કહે છે કે ભાઈ તમે આ રીતે જીવન જીવશો તો એના દ્વારા સુખ મળવાની સંભાવના નથી. કારણ કે જગતનો નિયમ છે, અનુકૂળતા આવે અને જાય, પ્રતિકૂળતા આવે અને જાય. આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, પ્રતિકૂળતા આવે, અનુકૂળતા આવે. આના દ્વારા બધું સમજી લેવાનું. જીવનમાં બધું ચાલ્યા જ કરે અને આપણે એનો સામનો કર્યા કરીએ. જીવન પૂરું થઈ જાય તો ભગવાન કહે છે તમને સાચો વિવેક કરવાનો ક્યારે સમય મળશે? જે સુખ જોઈએ છે એ સુખ શેમાંથી મળશે એવું ક્યારે સમજી શકશો? એટલે અર્જુનને કહે છે, અર્જુન તાન સ્થિતિક્ષસ્વ. પણ મારે જે વસ્તુ કહેવી હતી એ હતી કે આ જગતમાંથી શીત અને ઉષ્ણ કહું, પછી ભગવાન કહે છે શીતોષ્ણ સુખ દુઃખદાહા. આ દ્વંદ્વ કેવા છે? સુખ અને દુઃખ આપનારા. ખરેખર ઠંડીમાં કંઈ સુખ દુઃખ નથી, કે ગરમીમાં સુખ દુઃખ નથી. અનુકૂળતા એટલે સુખ દુઃખ, કે પ્રતિકૂળતા એટલે સુખ દુઃખ, અથવા તો કોને અનુકૂળતા કહેવી, કોને પ્રતિકૂળતા કહેવી, આ તો બધું અધ્યારોપ છે. આપણે વિશ્લેષણ કરીએ ત્યારે સમજાય. પણ જેને મારી બુદ્ધિ અનુકૂળતા કહે છે, જેને મારી બુદ્ધિ સફળતા કહે છે, અને એ મારા કર્મની સફળતા હોય, મારી અનુકૂળતા હોય, ત્યારે મારા મનમાંથી એક પ્રકારનો પ્રત્યાઘાત જન્મે, જેને કહેવાય સુખ. એટલે સુખ બહાર નથી આવતું, પરિસ્થિતિ બહાર છે, પણ એ પરિસ્થિતિને હું જેવી રીતે મૂલવું, જે પ્રકારનું અર્થઘટન કરું, એ પ્રકારે મારા મનમાંથી પ્રત્યાઘાત જન્મે, એને આપણે કહીએ સુખ. અને પ્રતિકૂળતા આવે ત્યારે જે પ્રત્યાઘાત જન્મે એને આપણે શું કહીએ? દુઃખ. બધાના જીવનમાં આવું જ છે. અનુકૂળતા બહાર હોય અને મનમાંથી પ્રત્યાઘાત જન્મે સુખ, અને પ્રતિકૂળતા બહાર હોય તો પ્રત્યાઘાત મનમાંથી જન્મે દુઃખ. એટલે કે સુખ દુઃખ દાહા, આવું કહ્યું ભગવાન. હવે ખરેખર બહારની વસ્તુઓ તો જડ છે. આત્મા અનાત્માનો વિવેક કરાવો ને, બહારની વસ્તુઓ તો જડ છે. અને આપણે કોના ખાતામાં આવીએ? ભોગતા કોના ખાતામાં આવે? ભલે સુખી દુઃખી સુખ દુઃખનો અનુભવ કરતો હોય, પણ ભોગતા કોના ખાતામાં આવ્યો? બે વિભાગ કરાવે ને, આત્મા અનાત્મા પદાર્થો દૌ ભોગતૃ ભોગ્યત્વ લક્ષણો. તો ભોગતા કોના ખાતામાં ગયો? આત્મા કે અનાત્મા? આત્માના.
આત્મા એટલે ચેતન, બ્રહ્મ એટલે ચૈતન્ય સ્વરૂપ. તો ભોગ્ય એટલે કે આખું જગત એટલે કે આખું આ દ્વંદ્વ જેનું સ્વરૂપ છે એ બધી વસ્તુઓનું સ્વરૂપ તો અનાત્મા થયું, જડ થયું. આપણે ચૈતન્ય સ્વરૂપ થયા તો જડ વસ્તુમાં એવું સામર્થ્ય હોય કે ચૈતન્યમાંથી સુખ અને દુઃખ જન્માવે? એવું સામર્થ્ય હોય? એ સામર્થ્ય કોણ બક્ષે છે? જડ જગતને જેનું સ્વરૂપ અનાત્મા છે એને આપણા મનમાં સુખ દુઃખ જન્માવાનું સામર્થ્ય કોણ બક્ષે છે? આપણે જ બક્ષીએ છીએ, આપણે જ. એવું કેવી રીતે થાય છે? જગતને સત્યતા આપવાથી, જગતને સાચું માની લેવાથી. એટલે આપણે કોને સમર્પિત છીએ? ભોગતાનું મહત્ત્વ નથી, ચૈતન્ય સ્વરૂપ આત્માનું મહત્ત્વ નથી. કોનું મહત્ત્વ છે? જે જગત, જે પ્લેટફોર્મ છે આપણા જીવન માટેનું, કર્મ માટેનું, એ જગતને આપણે વધારે મહત્ત્વ આપીએ છીએ. વધારે મહત્ત્વ નહીં, સંપૂર્ણ મહત્ત્વ એને જ આપીએ છીએ, એને જ સમર્પિત છીએ. એટલે પછી જેવી સ્થિતિ, જેવી બહારની સ્થિતિ, જગતની સ્થિતિ, આપણી આજુબાજુની સ્થિતિ, એવી મારા મનની સ્થિતિ, અને એ પ્રકારે આપણો નિર્ણય હોય. ભગવાન કહે છે આખી જિંદગી આવું ચાલશે તો ક્યારેય સુખ મળવાની સંભાવના નથી. એટલે આત્માનું મહત્ત્વ સમજાવ્યું કે આત્માનું સ્વરૂપ ક્યાં છે? જે સુખ જોઈએ છે કોનો સ્વભાવ છે? તો કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સત ચિત્ત અને આનંદ સ્વરૂપ આત્માનું જ છે. માટે જગતને મહત્ત્વ આપવાની જરૂર નથી, અનાત્માને મહત્ત્વ આપવાની જરૂર નથી, આત્માને મહત્ત્વ આપવાની જરૂર છે, જે અત્યારે ભોગતાના રૂપમાં પ્રગટ થયો છે. પછી ખરેખર તો ભોગતા એવું કે ભોગતા અને ભોગ્ય લક્ષણ, એમાંથી ભોગતા એટલે હવે વિવેક કરવાનો કે ખરો ભોગતા કોણ? આજે શરીર સાથેના આપણે હું, મારી બુદ્ધિમાં જે ખ્યાલ છે કે આ શરીર હું, એવી હું ભોગતા. પછી એમાંથી ભોગતાનું ખરું સ્વરૂપ કે ભોગતાનું અધિષ્ઠાન કોણ છે ત્યાં સુધી વિવેક કરવાનો. એટલે આપણને કહ્યું કે અનાત્માનું જે લક્ષણ છે, ભોગ્ય જેનું લક્ષણ છે, બહારનું જગત જેનું લક્ષણ છે ભોગ્ય, એ જ લક્ષણ, એ જ ધર્મ કોનો છે? આ શરીરનો. એટલે બીજા બધા શરીરો ભોગ્ય પદાર્થમાં આવતા હોય, અનાત્મામાં આવતા હોય, તો પોતાનું શરીર પણ શેમાં ખતવવું જોઈએ? ભોગ્યમાં. પછી મન બુદ્ધિને પણ શેમાં ખતવવા જોઈએ? ભોગ્યમાં. આ વિવેક કરાવે છે. એમ કરતાં 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 આપણે ભોગતાના મૂળ સુધી જવાનું છે. તો મનનો પણ નિષેધ થઈ ગયો, મનનો પણ બાધ થઈ ગયો. બાધ એટલે મનને શું કહેવાય? ભોગ્ય. ભોગ્ય એટલે અનાત્મા. અનાત્મા એટલે હું નહીં, નેતિ નેતિ, મન હું નહીં, બુદ્ધિ હું નહીં, અહંકાર હું નહીં. તો હવે કોણ બચ્યું છેલ્લે? છેલ્લે ભોગતા કહેવા માટે, ભોગતાનો અનુભવ કરાવવા માટે કયું તત્વ બચ્યું? જેનો સ્વભાવ છે હોવ, જે હંમેશા હોય જ, અને જેનો સ્વભાવ છે પ્રકાશવું. એવું જે સ્વરૂપ છે એ જ આત્માનું સ્વરૂપ છે. વાસ્તવમાં એ જ ખરો ભોગતા છે. પછી એ તો જ્યાં સુધી ભોગ્ય છે ત્યાં સુધી ભોગતા છે, પછી એનું ભોગતા એવું વિશેષણ પણ નથી. એ પહેલા શ્લોકમાં આ બધું સમજાયું. હવે બીજા શ્લોકમાં જરા જુદા દ્રષ્ટિબિંદુથી, એટલે આત્મા અનાત્માનો વિવેક કર્યો તો એનું પ્રયોજન શું છે એને ધ્યાનમાં રાખીને બીજો શ્લોક છે, ત્રીજો શ્લોક. જ્ઞાનાજ્ઞાને પદાર્થો દ્વૌ આત્મનો બંધ મુક્તિદો જ્ઞાનમ મુક્તિર્નિર્બંધઃ જ્ઞાનમ મુક્તિર્નિર્બંધોન્યત ઇતિ વેદાંતડિંડિમઃ. આ દરેક શ્લોકમાં જેમ કાલે કહ્યું એમ અંતમાં આવશે વેદાંત ડિંડિમઃ. વેદાંત ડિંડિમ એટલે બહુ મહત્વની વસ્તુ છે, જીવનમાં યાદ રાખેલા જેવી વસ્તુ છે, રોજ રોજ જેનું ચિંતન કરવું જોઈએ એવી આ વસ્તુ છે, એવા પ્રકારનો બોધ છે. નહીતર વેદાંત ડિંડીમાં બોલ્યા તો કરીએ, વેદાંત ડિંડીમાં એટલે ખરેખર આપણને જગાડે છે. વેદાંત ડિંડીમાં એટલે નગારાનો અવાજ જે જગાડે છે કે તું જીવ નથી, તું અનાત્મા નથી, એ પ્રકારે બોધ આપે છે. પણ પછી આપણે ખાલી વેદાંત ડિંડીમાં બોલ્યા કરીએ. પેલા પક્ષીઓનું વૃંદ રોજ પેલો પારધી આવતો હતો ને, જાળ નાખીને પકડી જાય પક્ષીઓને. પછી એ લોકોએ નક્કી કર્યું કે ભાઈ એક પક્ષીને કામ સોંપો, જે સૌથી વૃદ્ધ હોય ને એને કામ સોંપો. એણે શું કરવાનું? ચેતવી દેવાના. આ વેદાંત ડિંડી આપણે ચેતવે છે, જગાડે છે. એમ પેલા પક્ષીઓએ નક્કી કર્યું કે આ પક્ષીને જવાબદારી આપો, અને એને શું કરવાનું? જ્યારે પેલો પારધી આવે ત્યારે આપણને ચેતવવાના. ચેતવવાના એટલે પછી શું? પણ
ચેતવવાના એટલે શું? તો કે ભાગી જવાનું ત્યાંથી. પેલો પારધી નજીક આવે પહેલાં ઉડી જવાનું. બિચારા પક્ષીઓ રોજની ટેવ પ્રમાણે ચણવાનું શરૂ કર્યું અને પેલો પારધી એના ક્રમ પ્રમાણે આવ્યો. પારધી આવો દૂરથી જોયો પેલા વૃદ્ધ પક્ષીએ, એટલે કહું ચેતી જજો, પારધી આવે છે. પારધી નજીક આવ્યો એટલે વળી પાછળ કહ્યું ચેતી જજો, પારધી નજીક આવે. એટલે બધાએ સાંભળ્યું ખરું, પણ વળી પાછા ચણવાનું શરૂ કરી દીધું. છેક પારધી નજીક આવ્યો, જાળ ફેંકવાનું શરૂ કર્યું, ચેતી જજો, પારધી જાળ ફેંકે છે. તો પક્ષીઓ પણ સાથે સાથે રિપીટ કરવાનું હોય ને, ચેતી જજો, પારધી આવે છે, ચેતી જજો, પારધી આવે છે. પણ ચણવાનું ચાલુ, ચણતા આનું રટણ ચાલુ. એમ કરતાં પારધીએ જાળ નાખી દીધી. તો પણ પારધીએ જાળ નાખી દીધી, ચેતી જજો. તો એનો કોઈ અર્થ રહ્યો? ચેતી જજો એટલે ઉડી જ જવાનું હોય. એટલે આ બોધ, આ વિવેક પ્રાપ્ત કરવાનો. પછી રોજ હું બોલું કે હા વેદાંત ડિંડીમાં, હા મારે યાદ રાખવાનું વેદાંત ડિંડીમાં. એટલે શું? જેટલું દુઃખ આવે, જ્યાં બંધન હોય, જ્યાં રડારડ થતી હોય, ત્યારે બોધ આપણને યાદ આવવો જોઈએ કે ભાઈ હા મારે કંઈક શીખવાનું છે, કે કોણ રડે છે, કોણ દુઃખી થાય છે, કોણ પોતાને આવું બધું સમજે છે. એટલે આ જો બોધ ના હોય તો એનો કોઈ ઉપયોગ નથી. એટલે હવે ત્રીજા શ્લોકમાં આપણને કહે છે જીવનમાં જ્ઞાન અજ્ઞાને, જ્ઞાનમ ચ જ્ઞાને પદાર્થો દ્વૌ. જીવનમાં બે પ્રકારના પદાર્થ છે, એક જ્ઞાન અને બીજું અજ્ઞાન. એમાંથી આત્મનઃ બંધ મુક્તિ દઉં. આ બંનેનો સ્વભાવ કેવો છે? બંધન પ્રાપ્ત કરાવવું, બંધન આપવું અને મુક્તિ આપવી. હવે આ તો જોડકા છે, ગોઠવી દીધા. જ્ઞાન અજ્ઞાને બંધ મુક્તિ દઉં, દો પદાર્થો. બંનેનું વિશેષણ કહ્યું, લક્ષણ કહ્યું, જ્ઞાન અને અજ્ઞાન, બંધ અને મુક્તિ. હવે વળી પાછું આગળના શ્લોકમાં જેમ આપણે કોનું લક્ષણ છે, કયું લક્ષણ કોના ખાતામાં જાય એ પાછું સમજવું પડે અહીંયા. એટલે બંધ મુક્તિ દઉં, તો બંધ અને મુક્તિ બે લક્ષણ છે. તો બંધ કોના ખાતામાં જશે ભાઈ? હવે અહીંયા તમારે પેલો યથાક્રમ નહીં કહેવાય. યથાક્રમ જે પેલો નિયમ હતો ને આગળના શ્લોકમાં, કે ભોક્તૃ અને આત્મા પહેલો શબ્દ છે એટલે એ પ્રમાણે જોડો, અને બાકીના બે એની રીતે એ નિયમ કામમાં નહીં આવે. કારણ કે પહેલો શબ્દ કયો છે? જ્ઞાન. અને આમાં વિશેષણમાં કયો શબ્દ પહેલો છે? બંધ. તો તમે એ જ નિયમ અહીંયા વાપરો તો જ્ઞાનથી શું મળે? બંધન. એવું તો ના હોય. એટલે બંધ મુક્તિ દઉં દરેક વખતે આપણને કહે કરવાની જરૂર નથી, તમે સમજી લેશો એવું માનીને એ પ્રકારે મૂકે. જે પ્રકારે એની છંદની રચના હોય અને પ્રાસ બેસતો હોય એ પ્રકારે મૂકે. તો બંધ મુક્તિ દઉં. બંધન આપનારું કોણ છે? અજ્ઞાન. અને મુક્તિ આપનારું છે જ્ઞાન. બંનેનો સ્વભાવ છે. જ્ઞાન હંમેશા મુક્તિ અપાવે અને અજ્ઞાન હંમેશા આપણને બંધન અપાવે. પછી અચ્છા ચલો, એટલા માટે એણે નથી ગોઠવ્યા આ વખતે, કારણ કે પોતે જ કહી દીધું છે એની પછીની પંક્તિમાં, જ્ઞાનમ મુક્તિ. જ્ઞાનમ મુક્તિ. જ્ઞાન એટલે શું? મુક્તિ. જ્ઞાન મુક્તિ અપાવે. અને અન્યત બંધ, અન્યતની જગ્યાએ અન્યાત પણ કરી શકાય. 5 વિભક્તિ એક વચન. બીજાથી એટલે કોણ? પહેલું જો જ્ઞાન હોય તો બીજું કોણ થયું? અજ્ઞાન. એટલે અન્યાત એટલે અજ્ઞાનાત. જ્ઞાનમ મુક્તિ નિર્બંધ અન્યત. નિર્બંધ અન્યાત બંને અર્થ કરી શકાય. નિર્બંધ એટલે બંધન, બીજાથી એટલે કે અજ્ઞાનથી બંધન પ્રાપ્ત થાય છે. એટલે આપણે એટલું હોમવર્ક કરવાનું ના રહ્યું. આગળ જે કરાવ્યું ને એ મેળા જ કહી દીધું. પણ બે પ્રકારના અર્થ થઈ શકે હો. મુક્તિ જ્ઞાનમ, અહીંયા એવું કહું જ્ઞાનમ મુક્તિ. તો ખરેખર એને ગુજરાતી કરવા જાઓ ને તો એવો અર્થ થાય કે જ્ઞાન જ મુક્તિ છે. જ્ઞાનમ મુક્તિ, જ્ઞાન જ મુક્તિ છે. અને ઉપર જે કહું બંધ મુક્તિ દઉં, બંધ દ એટલે આપવું, બંધ દ એટલે બંધન આપનાર, મુક્તિ દ એટલે મુક્તિ આપનાર. તો બંધ મુક્તિ દઉં એટલે બંધન અને મુક્તિ આપનારા એવો અર્થ કર્યો, કે જ્ઞાન મુક્તિ આપનારું છે એવો અર્થ થયો. અને બીજી પંક્તિમાં શું કહ્યું? જ્ઞાન એટલે જ મુક્તિ. બંને રીતે કહ્યું. એટલો અર્થ કે પછી તો કહું સાચું? તો કે બંને અર્થ સાચા છે. બંને અર્થ સાચા છે. અજ્ઞાનથી બંધન છે એવું આપણે કહીએ, પણ વાસ્તવમાં બંધનનું જ્યારે સ્વરૂપ જોઈએ તો બંધન એટલે જ અજ્ઞાન, અજ્ઞાન એટલે જ બંધન, અજ્ઞાન એટલે જ બંધન. મુક્તિ એટલે શું ભાઈ? મુક્તિ કોઈ ઘટના નથી.
એવું કહેવાય કે જ્ઞાનથી મુક્તિ, પણ જ્ઞાન એનું નામ જ મુક્તિ. અને આપણે જાણીએ છીએ કે આપણું બંધન કેવા પ્રકારનું છે. આપણી વાર્તાઓ યાદ રાખીએ તો ચાલે. આપણું બંધન કેવા પ્રકારનું છે, ખરેખર બાંધેલું છે ભાઈ. એટલે ગાય કેમ ઊભી નથી થતી? જે નવા લોકો હોય એને બિચારાને ખબર ના પડે, એટલે મારે પછી બધું એકડેકથી કહેવા જવું પડે. ભાઈ એકવાર એક આશ્રમની અંદર છે ને, એક ગુરુજી એક શિષ્યનું કામ હતું રોજ ગાયોને ચરાવવા જવાનું. તો એ આશ્રમમાં 4 ગાયો હતી. એટલે શિષ્ય એકવાર એને ચરાવીને સાંજે પાછો આવ્યો, ત્યારે રોજ ગાયને લાવીને પછી બાંધવી પડે ને, તો દોરડું જોઈએ. તો એક દોરડું ઓછું હતું. એટલે ગુરુજી પાસે ગયો કે ભાઈ આજે એક દોરડું ઓછું છે, શું કરીશું? ગુરુજી કહે છે કે તું તારે બાંધને. પણ બાંધવો કેવી રીતે? તો કે તું જેમ ચેષ્ટા કરે છે ને એવી રીતે ચેષ્ટા કરજે. એટલે એને એમ કે મારા ગુરુજી બહુ સિદ્ધ મહાપુરુષ છે, વિશ્વાસ હતો કે એનાથી કામ થઈ જશે. એટલે એણે જઈને એવું કર્યું. તે આ પ્રકારે ચેષ્ટા કરવાથી ગાય તો બિચારી ખરેખર ત્યાં બેસી ગઈ. એટલે એને થયું હાશ, ચલો કામ પતી ગયું, દોરડું નથી તોય ગાયને બાંધવાનું કામ પૂરું થઈ ગયું. પણ તોય એને થયું કે દોરડું નથી તો બંધાય કેવી રીતે? એટલે આખી રાત બિચારાને આમ ટેન્શન તો રહ્યું જ. સવાર પડીને જ્યારે ગાયને ચરાવવાનો સમય થયો એ વખતે છોડવી તો પડે. 3 ગાય તો છોડી દીધી, 4થી ગાયને કંઈ છોડવાની જરૂર જ નહોતી. એટલે બધાને બધી ગાયો જેમ આમ પૂંછડું આંબળે એટલે ચાલે, એમ 4થી ગાયને બિચારાએ પૂંછડું આંબળ્યું એટલે ચાલવું જોઈએ ને. એ ગાય તો ઉઠતી જ નથી, પણ ઊભી થાય તો ચાલે, ઊભી જ નથી થતી. એટલે એને હવે ચિંતા થઈ ગઈ કે આ ગાય તો ઊભી થઈ, કરવું શું? ગુરુજી આ 4થી ગાય ઊભી નથી થતી આજે. તો કે પણ તેને છોડી. શિષ્ય કહે છે શું વાત કરો છો ગુરુજી, મેં એને બાંધી છે જ ક્યાં? તમને ખબર જ છે કે આપણે બાંધી જ નથી, તો છોડવાની ક્યાં હોય? તો કે એવું નહીં, તું એને જેવી રીતે બાંધી હતી એવી રીતે છોડ. કેવી રીતે બાંધી હતી? ખાલી મુદ્રા કરે, ચેષ્ટા કરે ને ત્યાં જઈને આવું કર્યું. જેવી રીતે છોડવાની પ્રક્રિયા થતી હોય એવી રીતે તું કર, બસ. તો શિષ્યને એ જ કરવાનું રહ્યું. જઈને એણે એવું કર્યું, તેને આશ્ચર્ય વચ્ચે ગાય ઊભી થઈને ચાલવા લાગે. આવું જોયું જ કે? આવું જ હોય, પશુઓને આવું જ હોય. એને બિચારાને શું, એ વધારે વિચાર ના હોય. એટલે ગાય ઊભી થઈને ચાલવા લાગી. એટલે શિષ્યને થયું કે મહાન આશ્ચર્ય. આપણને બોધ આપવા માટેની આ કથા છે કે કઈ ગાય ઊભી થઈને ચાલવા લાગી? બંધાયેલી ગાય ચાલવા લાગી કે મુક્ત થયેલી ગાય ચાલવા લાગી? આપણા માટે આ પ્રશ્ન છે. આપણા માટે કેવી ગાય છે? કઈ ગાય ચાલવા લાગી, ઊભી થઈને ચાલવા લાગી? બદ્ધ હતી કે મુક્ત હતી? મુક્ત હતી. એટલે એનું બંધન કેવું હતું? તો પણ ચાલતી કેમ નહોતી? તો કે એની બુદ્ધિમાં શું ખ્યાલ હતો? આપણી બુદ્ધિમાં ગાય બંધાયેલી નહોતી, પણ ગાયની બુદ્ધિમાં કયો ખ્યાલ હતો? હું એટલે બંધાયેલી. એટલે હવે કોણ એને મદદ કરી શકે? કોઈ મદદ કરી શકે? એની બુદ્ધિમાંથી એક ખ્યાલ જાય એવું કંઈક કરવું પડે. બાકી એ મુક્ત જ હતી અને છતાંય ઊભી નહોતી થઈ શકતી. એમ આપણને જીવનમાં કોઈએ બાંધેલા નથી, કોઈ પ્રકારનું દુઃખ નથી. એક વખત પ્રેમપુરીજી મહારાજ કંઈક હિમાલયમાં કોઈક ઝરણાના કિનારે જઈને થાક્યા પાક્યા નિરાશ થઈને બિચારા બેઠેલા હતા, બહુ દુઃખી હતા. તો એક ત્યાં દેવી પ્રગટ થયા, કોઈ માતાજી આવ્યા અને એણે પૂછ્યું આપ ઇતને દુઃખી ક્यों हो? तो कि मुझे मोक्ष चाहिए, मुक्ति चाहिए. अच्छा, किसने बांधा है आपको? आपकी पत्नी, उससे आप दुखी है? नहीं, वो तो बेचारी चल बसी, उसकी तो मृत्यु हो गई. आपके बच्चे इसकी तरह इसके लिए आप दुखी है? वो तो पहले ही सब अपने अपने ठिकाने पे चले गए. तो क्या आपको भोजन नहीं मिलता है? नहीं, वो तो मिल जाता है. आपको कोई बीमारी है? मैं संपूर्ण रूप से स्वस्थ हूँ. किसका बंधन, किसने बांधा है आपने? ત્યારે ટ્યુબલાઇટ થઈ કે હા વાત સાચી છે, બંધન શેનું છે? શેનું બંધન છે મને? એમ આપણા જીવનમાં આપણે એવું જીવન જીવીએ છીએ કે જાણે ખરેખર પરવશ હોઈએ, બંધાયેલા હોઈએ. એટલે શાસ્ત્ર જોવે છે આ બધું કે કોણ બંધાયેલું છે, કેવા પ્રકારનું બંધન છે. આપણે વિચાર કરીએ કે મને કોણ બાંધનારું છે. એટલે આ આકાશ,
એક જ આકાશ છે, પણ ઘડાની અંદરનો આકાશ, જેને આપણે ઘડાની અંદરનો આકાશ કહીએ છીએ, એ આકાશ જે સર્વવ્યાપક છે, પૂર્ણ છે અને એક જ છે, એ આકાશ ઘડાને કારણે એવું માને, કારણ કે ઘડાની જેવું દેખાય ને એટલે એવું માને કે હું ઘડા પૂરતું મર્યાદિત છું. એટલે હવે પોતાનો એક નવો જન્મ થયો. કોનો નવો જન્મ થયો? આકાશનો. ક્યાં જન્મ થયો? આકાશમાં, એની બુદ્ધિમાં. કેવા પ્રકારે? હું ઘટાકાશ છું. એટલે જેવો નિર્ણય થયો એવો જ એને અનુભવ થાય, હું ઘટાકાશ છું. હવે આકાશ એક જ હતા, પણ હવે કેટલા આકાશ થઈ ગયા? એની બુદ્ધિમાં કેટલા આકાશ થઈ ગયા? 2 આકાશ. એક ઘટાકાશ અને બીજું કયું? મહાકાશ. દ્વૈતનું સર્જન થયું. એક ઘટાકાશ અને મહાકાશ. તમે કલ્પના કરો કે અહીંયા નાના મોટા અસંખ્ય ઘડાઓ હોય, તો હવે એ બીજા ઘડા પ્રત્યે કેવી રીતે જોશે? હું એક ઘટાકાશ, બીજું મારાથી નાનો ઘડો હોય તો નાનું ઘટાકાશ, મારાથી મોટો ઘડો હોય તો મોટું ઘટાકાશ. એમ અસંખ્ય ઘટાકાશ એની બુદ્ધિમાં ઉત્પન્ન થયા. અને એક મહાકાશ તો ખરું જ. અને હવે એની સ્થિતિ કેવી છે? હું ઘટાકાશ છું એવો જ્યારે નિર્ણય થઈ ગયો ત્યારે એને અનુભવ કેવો થતો હશે? અનુભવ કેવો થતો હશે? જેવો નિર્ણય એવો અનુભવ થાય ને, જેવો ખ્યાલ હોય, જેવી સમજ હોય એવો જ અનુભવ હોય. એટલે હું ઘટાકાશ છું એવો જ્યારે એને ખ્યાલ હોય, પોતાના વિશેનો આવો નિર્ણય હોય, ત્યારે અનુભવ પણ કેવો હોય? હું આટલું જ છું, આટલું જ છું. અનુભવ એવો છે, વિપરીત અનુભવ, એની વાસ્તવિકતા કરતાં તદ્દન વિપરીત અનુભવ. આવો અનુભવ કરવાનું સામર્થ્ય શેમાં છે? એના પોતાના વિશેના ખ્યાલમાં. અને ચલો એ અનુભવ હોય તો કંઈ વાંધો નહીં, હું આટલું જ છું, ઘટાકાશ છું, મારું સ્વરૂપ આટલું જ છે, આટલી જ મારી મર્યાદા છે, એનાથી એ સંતુષ્ટ હોય, એ નિર્ણયથી એ સંતુષ્ટ હોય તો વાંધો નથી, તો વાંધો નથી. પણ હવે એની મુશ્કેલી કઈ છે? હવે એને સતત અંદર બેચેની છે, સતત ઝંખના છે, સતત એને અસ્વીકાર્ય, જેને કહેવાય ને તિરસ્કારની ભાવના છે, પોતાના સ્વરૂપનો તિરસ્કાર. એને નથી ગમતું પોતાનું સ્વરૂપ. હું આવું તુચ્છ, હું સાવ અલ્પ, આવું સ્વરૂપે સ્વીકારી શકતું નથી. અને બીજી બાજુ એટલે કે ઉણપતાનો અનુભવ છે. અને બીજી બાજુ એના હૃદયમાં 24 કલાક એક જ ઝંખના છે, એક જ મહત્વાકાંક્ષા છે કે હું કેમ બધા કરતાં મહાન બનું, હું કેમ વિશાળ બનું, અને હું એક જ હોઉં તો કેવું સારું, અને સૌથી ચડિયાતો હોઉં, સૌથી ચડિયાતું હોઉં, મારા કરતાં બીજું કોઈ હોય જ નહીં, અને કોઈની સાથે હરીફાઈ હોય જ નહીં, હું એક જ હોઉં અને અનંત જ હોઉં, અને મારામાં જન્મ મૃત્યુ હોય જ નહીં. આવી પૂર્ણતા એ સતત ઝંખે છે. એટલે જ્યાં સુધી આવી ઝંખના છે, ઈચ્છા છે, ત્યાં સુધી એ શાંતિથી બેસી ના શકે. અને પેલું જે નિર્ણય છે એને અનુરૂપ પોતાનો જે અનુભવ થાય છે એનો સ્વીકાર પણ ના કરી શકે. એની સમસ્યા સમજાય છે ઘટાકાશની? સમજાય છે? પહેલાં દ્રષ્ટાંતથી સમજી લે તો વાંધો ના આવે. એની સમસ્યા આવી હોય પછી શું થાય? નાના નાના ઘટાકાશ હોય ને ત્યારે પછી એને એમ થાય કે તું તો મારા કરતાં નાનું છે, તું શું ભણેલું, તારે તો હમણાં જ જન્મ થયો, તને શું આવડે, હું કેટલું અનુભવી છું, હું મોટું છું. એટલે નાનું ઘટાકાશ આવે ત્યારે એને આમ કંઈક છું, આમ લાગે કે જીવન જીવવા જેવું છે. પછી વળી સ્વાભાવિક છે કે એની કરતાં મોટા ઘડા હોય તો એના સંપર્કમાં આવે ત્યારે શું હાલત થાય? ત્યારે શું હાલત થાય? મારી કરતાં મોટું, બસ મારાથી ચડિયાતું, મારા કરતાં મોટું, એટલે એ મોટું એટલે વળી પાછું હું એના કરતાં ઉતરતો, એટલે હું નકામો, એટલે હું સ્વીકાર્ય નથી. બસ સંસાર ચાલે. પછી જે સંઘર્ષ થાય કે હું પણ એના કરતાં મોટું બનું, પેલા કરતાં મોટું બને, બધા કરતાં મોટું બનું. અને સમાન હોય તો અંદરનો અંદર ઈર્ષા, સ્પર્ધા ચાલ્યા જ કરે. આ ખરેખર ઘટાકાશની જે વાત છે, આવું બની શકે કે ના બની શકે? બની શકે ને? આપણે અનુભવ્યું છે કે એની સમસ્યા આપણને આપણા સમસ્યા જેવી લાગે છે? આપણા જીવનમાં શું છે એને એ જે અનુભવે છે એ જ છે આપણા જીવનમાં અનુભવીએ છીએ ને. આપણી ઝંખના પણ કઈ છે? એની જે ઝંખના છે એ જ આપણી ઝંખના. એટલે એનું જે બંધન છે એ બંધન શેમાંથી જન્મ્યું? આને કહેવાય બંધન, આને કહેવાય સંસાર. એ સંસાર શેમાંથી જન્મ્યો? શેમાંથી જન્મ્યો? એ પોતાને ઘટાકાશ માને છે, એનો સંસાર જન્મ્યો, એને સંસાર કહેવાય. પણ એ સંસાર કે અનુભવ શેમાંથી જન્મ્યો? એના પોતાના ખ્યાલમાંથી. એ ખ્યાલ કેવો છે? એના સ્વરૂપને અનુરૂપ છે?
એના સ્વરૂપને અનુરૂપ નથી. એટલે જ્યારે પોતાને અલ્પ માને છે ત્યારે પણ એનું સત્ય તો કેવું છે? પૂર્ણતા જ એનું સત્ય છે, અનંતતા જ એનું સત્ય છે, સર્વથી મહાન એ જ એનું સત્ય છે, અને એક જ, એક અને અદ્વિતીય એ એનું સત્ય છે. એટલે હવે કેવું ઘટાકાશ બંધનનો અનુભવ કરે છે? મુક્ત ઘટાકાશ બંધનનો અનુભવ કરે છે કે બંધાયેલું ઘટાકાશ બંધનનો અનુભવ કરે? મુક્ત. એટલે હવે બંધનનું વ્યાખ્યા શું થઈ? અજ્ઞાનમ બંધ નિર્બંધ, અજ્ઞાનમ નિર્બંધ. અજ્ઞાનને જ શું કહેવાય? બંધન. પછી કોઈ બીજું કરે, કોઈ ઘટના બની નથી કે પહેલાં હું એકવાર વિચારી લો કે હું જીવ છું અને બસ પછી બધું કંઈક મને હવે બાંધવા બંધન બધા શરૂ થયું નથી. હું જીવ છું એનું નામ જ બંધન, હું જીવ છું એનું નામ જ બંધન. એટલું ખરું કે એ કેટલા અનંત કાળથી જ આપણે જાણતા નથી. માટે એના જે અજ્ઞાનના થર જામેલા છે, એટલે એમાં આપણે ક્રમબદ્ધ રીતે ધીરે ધીરે મુક્તિ માટે પ્રયાસ કરવો જોઈએ. પણ મૂળ બંધન તો આટલું જ છે. એટલે આપણને એવું લાગે છે કે ખરેખર કંઈક બંધાયેલા છીએ અને માયાનો પ્રભાવ છે અને એની શક્તિ છે અને આપણું કંઈ ચાલતું નથી. બધું અનુભવ છે એના પાયામાં એક જ આપણી ખોટી સમજ આપણા વિશેની. એટલે જે પોતાને જીવ માની બેઠો છે, કહે ને શિવ થકી જીવ તો જે મુક્ત જ છે, પોતાને માત્ર માની બેઠો છે. અને હવે જો બંધન જ આવવું હોય, અજ્ઞાન જ બંધન હોય, મારા ખોટા ખ્યાલ જ એનું નામ જ જો બંધન હોય, તો મુક્તિ એટલે શું? બંધન એટલે કોઈ ઘટના નથી, તો મુક્તિ એટલે કોઈ ઘટના હોવી જોઈએ? હવે કોઈ ભલે આપણે સાક્ષાત્કાર કે એવું કંઈક શબ્દ વાપરીએ, પણ એવું કોઈ સાક્ષાત્કાર એટલે શું? કોઈ ઘટના ના હોય. એટલે મોક્ષ એટલે કોઈ પ્રક્રિયા નહીં, મોક્ષ એટલે કોઈ ઘટના નહીં. મોક્ષ એટલે શું કહેવાય? મોક્ષ એટલે શું કહેવાય? સિદ્ધ જ થયો ને, મોક્ષ સિદ્ધ જ છે. એટલે હવે એ મોક્ષ પણ મને જણાય કેવી રીતે? હું કેવી રીતે મુક્ત થવું? મુક્ત થવું માત્ર મારી ખોટી સમજ જાય. અને ખોટી સમજ જાય છે નાથી? તો કે સાચી સમજથી. સાચી સમજ એનું નામ જ્ઞાન. સાચી સમજ ક્યાંથી મળે? કેવળ શાસ્ત્ર પાસેથી આપણને યોગ્ય સમજ, સાચી સમજ મળે. એ જ્ઞાનનું નામ જ મુક્તિ. એટલે એ બીજી વ્યાખ્યા પણ સાચી છે. જ્ઞાનમ મુક્તિ અને નિર્બંધ અન્યત. અન્યત શબ્દ પણ સાચો છે. અન્યત એટલે અજ્ઞાનમ, અજ્ઞાન એ જ બંધન છે. એ વ્યાખ્યા પણ સાચી છે. બંને સમજવાનું. હવે આપણે એવું જ્ઞાનાત મુક્તિ એવું એટલા માટે આપણને ગમે કે ભાઈ રોજ રોજ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થ કરવો પડે. જેમ 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 જ્ઞાન પ્રાપ્ત થતું જાય એમ આપણે રોજ રોજ મુક્ત થતા જઈએ. એટલે મોક્ષની પ્રક્રિયા સતત ચાલતી હોય, સતત ચાલતી હોય. આમ એકાએક મને હું બ્રહ્માસ્મી જેવું ના સમજાય. એ સનત કુમારીની વાત જુદી હતી, પણ કોઈ મને ઉપદેશ આપે તરત સમજાય જેવું ના બને. બહુ બધું ઊંડું અજ્ઞાન છે ને. એટલે આખી પ્રક્રિયા ધીરે ધીરે છે. જેમ ભગવાન કહે કે અસંગ શસ્ત્રેણ દૃઢેન છિત્વા તતઃ તત્પદમ પરિમાર્ગિતવ્યમ. પહેલું કામ શું થવું જોઈએ? તો કે વૈરાગ્ય રૂપી સાધન આપણા જીવનમાં હોવું જોઈએ. એમ કરતાં કરતાં ધીરે 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 જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય, જિજ્ઞાસા જન્મે, તતઃ ત્યાર પછી તત્પદમ માર્ગિતવ્યમ, આત્માના સ્વરૂપને જાણવાનો પ્રયાસ કરવો જોઈએ. અને એના માટે આખું જીવન આપણું સમર્પિત થઈ જાય, અનેક જન્મો પણ સમર્પિત થઈ જાય. એવી આ પ્રક્રિયા છે. પણ કંઈ વાંધો નહીં, શરૂ તો થવું જોઈએ ને. કોઈક જન્મમાં શરૂઆત તો થવી જોઈએ ને. એટલે આપણે એને કહીએ જ્ઞાનાત મોક્ષ, જ્ઞાનાત કૈવલ્યમ. જ્ઞાનથી મુક્તિ છે, પણ જ્ઞાન એ જ મુક્તિ છે ખરેખર તો. પણ એ નિશ્ચય થવો જોઈએ, પહેલાં તો એ સમજાવવું જોઈએ, પછી એમાં દ્રઢતા પ્રાપ્ત થાય અને પછી એમાં આપણે સ્થિત થઈએ ત્યારે બરાબર છે. જ્ઞાનમ એવો મુક્તિ બરાબર છે. પણ બધી પ્રક્રિયા છે કે જેમ તમારે તોતિંગ વૃક્ષ હોય, ઘટાદાર વૃક્ષ હોય, એનો છેદ કરવો હોય તો કોઈ રીત આપે આપણને, બુદ્ધિપૂર્વક એનો છેદ થાય ને. તમે સીધું કુહાડી લઈને એના મૂળમાં ઘા કરો તે વૃક્ષ ના તૂટે. તો શું કરવું પડે? ઉપરથી કઠિયારાને જોયા ને તો આપણને ખબર પડે કે કેવી રીતે લોકો કામ લે છે. ઉપરથી પેલી નાની નાની ડાળીઓ. હવે છે ને બધા દ્રષ્ટાંત જોખમી થઈ ગયા છે. કારણ કે મેં હમણાં તો એક જગ્યાએ એવું જોયું ભાવનગરમાં, એ બધે હશે, પેલા મશીન લઈ આવે અને સીધું આમ ફેરવે, ખટખટ ખટખટ, મોટું ઝાડ 5 મિનિટની અંદર દબાઈ રહ્યું. એટલે હવે આ દ્રષ્ટાંત જરાક અઘરા પડે. પણ કઠિયાર અને ઝાડ કાપવું હોય તો એને શું કરવું પડે? ઉપરથી ઘા મારી અને ધીરે 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 પેલી નાની નાની ડાળીઓ હોય એને દૂર કરે.
હલકું કરે વૃક્ષને, પછી એ થડને ઘા મારે. એમ કરતાં કરતાં બધું જ્યારે સાફ થાય, એક મૂળ જ બાકી રહે, પછી મૂળ ઉપર ઘા કરી એને બરાબર હચમચાવી અને દૂર કરે. એમ આપણા અજ્ઞાનના મૂળિયા એટલા બધા ઊંડા છે, એટલા ઊંડા મૂળ છે, અને એમાંથી જન્મેલું જે કાર્ય છે એ તો પારાવાર ભ્રમ છે, એટલા બધા સંસ્કારો છે. હવે જો આમાંથી આપણે તો લેસન એ લેવાનું છે, આપણા રોજબરોજના જીવનમાં આપણે આ મુમુક્ષુઓ જિજ્ઞાસુ તો બરાબર છે, એને તો આ બધી સ્પષ્ટતા થઈ ગઈ હોય એટલે એના કામમાં એ જ કામમાં લાગેલા હોય. પણ હજી જે મુમુક્ષુ છે, હજી જેણે સંસારમાં ઘણી બધી પ્રવૃત્તિ કરવાની છે, એનું બધું જીવવાનું છે જીવન, એના માટે કયો મેસેજ છે? તો કે આ કામ અત્યારથી શરૂ નહીં થાય તો પછી એની શરૂઆત જ નહીં થાય. ખૂબતા જ જઈએ. એક વસ્તુ એ છે, આ દિશામાં ક્યારેય વિચાર નહીં કરીએ તો મોક્ષ તરફની આપણી યાત્રા શરૂ જ નહીં થાય. આપણને સમજાશે જ નહીં કે આપણું જીવન મોક્ષ માટે હતું. ઉપરથી બીજું એ છે કે જો આ નહીં સમજીએ તો વ્યવહાર તો થવાનો જ છે, પ્રવૃત્તિ તો થવાની જ છે, કર્મો તો થવાના જ છે. તો એ કર્મોની પ્રેરણા ક્યાંથી મળવાની છે? વ્યવહારની પ્રેરણા ક્યાંથી મળવાની છે? તમે ધર્મનો આશ્રય લીધો હોય ને બીજું બધું ધ્યાનમાં રાખીને કરતા હો, બરાબર છે, વડીલોને પૂછીને, પણ બાકી બધા કર્મો થવાના. એ કર્મો કરનાર પેલો અહંકાર જ હશે ને. અહંકારનું મૂળ એટલે અજ્ઞાન, તો અજ્ઞાન, ભ્રમ, રાગ, દ્વેષ એ બધું તો એવું ને એવું જ હશે. અને એ બધાને તો હું સાચું માનીશ જ. જો આ ઉપદેશને ધ્યાનમાં નહીં લો તો મારી અંદર જે સાચી સમજ છે એ જ મારા કર્મનું પ્રેરક બળ હોય, અને એના આધારે હું કર્મ કરતી જઈશ. આપણે કે પછી કરશું, આ બધું ભવિષ્યમાં કરશું, મનમાં બધી યોજનાઓ કહે પછી કરશું, પેન્ડિંગ રાખ્યા જ કરે માણસ. પણ હું પછી કરો ને વાંધો નહીં, પણ વિચારવું જોઈએ કે ત્યાં સુધી શું થશે, ત્યાં સુધી શું થશે ખબર છે? આપણું કામ અઘરું થતું જશે. કારણ કે અજ્ઞાન છે, અજ્ઞાનને કારણે બધી ઈચ્છાઓ છે, અજ્ઞાનને કારણે રાગ દ્વેષ છે. આપણી પોતાની જ સ્વતંત્ર સમજ છે, એ સમજના આધારે વ્યવહાર કરતા રહીશું, કર્મ કરતા રહીશું તો અજ્ઞાન વધવાનું જ છે, રાગ દ્વેષ વધવાના જ છે, અને દુઃખ વધવાનું જ છે, અને એ કર્મનું ફળ એ પણ મળવાનું જ છે. એટલે હવે કર્મનું ફળ, યોગ્ય કર્મ ના થયું હોય તો સ્વાભાવિક છે કે કર્મનું ફળ આપણને દુઃખ આપ્યા જ કરે. તો જીવનનો ઉદ્ધાર ક્યારે થશે? એટલે પ્રકાશમય જીવન, આ વિવેક હોય અને આપણે આપણા કર્મો કરીએ. વેદાંત શાસ્ત્ર એક વસ્તુ બહુ સરસ શીખવાડે છે કે આમાં આ ચિંતન કરવા માટે કોઈ વિશેષ કર્મની જરૂર નથી. અને ચિંતન કરતાં કરતાં, સત્યને ઓળખવાનો પ્રયાસ કરતાં કરતાં તમે બાળકોનો ઉછેરે કરી શકો, ઘરનો વ્યવહારે કરી શકો, અને વધુ બંધન જે પ્રાપ્ત થવાની સંભાવના હતી એનાથી દૂર થઈ શકો, અને પહેલાં જીવને પણ તમે મુક્તિના માર્ગે લાવી શકો ધીરે ધીરે. આખી આવી પ્રક્રિયા છે. એટલે એવું નથી કે પછી તમે ઘર સંસાર ચલાવી જ ના શકો, બીજો વ્યવહાર કરી જ ના શકો, એવું નથી. આગળ કહેશે કે આ અહમ મમ, આ અજ્ઞાનમાંથી શું જન્મ્યું? અહીંયા જ આપણે સમજી શકીએ કે આ અજ્ઞાનમાંથી શું જન્મ્યું. જ્ઞાન અને અજ્ઞાનની બે વ્યાખ્યા શું કરવાની? તો કે જ્ઞાન એટલે વસ્તુનું નિર્ધારણ, એટલે કે વસ્તુ જેવી છે એ સ્વરૂપને જાણવું, એનું નામ જ્ઞાન. અજ્ઞાન એટલે શું? તો કે અજ્ઞાનને જેવું છે ન જાણવું, ઉપરથી એને વિપરીત જાણવું. એટલે આખો સંસાર એમાંથી શરૂ થયો. વ્યવહાર વર્તિની બુદ્ધિ અજ્ઞાન પદાર્થ. આપણો જે વ્યવહાર થાય છે એ જે જ્યાંથી એને પ્રેરણા મળે છે એ જે બુદ્ધિમાં અજ્ઞાન છે, એ અજ્ઞાનનું સ્વરૂપ કેવું છે? તો કે અહમ મમ. પણ એવું અહમ મમ ક્યાંથી જન્મ્યું? તો કે તયોહો અવિવેકેન, એટલે બે વસ્તુનો અવિવેક. આપણને ખબર પડી ગઈ, બે વસ્તુનો પરિચય આપણે આ બે શ્લોક દ્વારા તો કરી શક્યા. એમાં મુખ્ય વસ્તુ કઈ? આત્મા અને અનાત્મા. પછી જ્ઞાન અજ્ઞાન તો હજી સમજી રહ્યા છે, પણ આત્મા અને અનાત્મા આ બે વસ્તુના અવિવેકને કારણે તયોહો અવિવેકેન અન્યોન્ય આત્મકથા, એકબીજા ઉપર અધ્યારોપ. બંને વસ્તુને નહીં ઓળખવાને કારણે શું થયું? તો કે બંનેના ધર્મો, બંનેનો જે સ્વભાવ છે એને આપણે એકના સ્વભાવને બીજાનો સ્વભાવ સમજીએ, અને આના સ્વભાવને પહેલાનો સ્વભાવ સમજીએ. અન્ય ધર્માંશ્ચ અધ્યારોપ્ય, એકબીજાના ધર્મનો અધ્યારોપ કર્યો. કેવી રીતે અધ્યારોપ થયો છે આપણા ઉપર?
તો કે જે હું જે આત્મા છે એનું સ્વરૂપ તો ચૈતન્ય છે, જ્ઞાન સ્વરૂપ છે, એ સર્વવ્યાપક છે. એવું જે ચૈતન્ય સ્વરૂપ છે એને કારણે શરીરમાં ચેતનતા જણાય છે. એને કારણે એ જ સત્તાને સ્ફૂર્તિ આપનાર છે. એને કારણે શરીરમાં હવાપણું ભાસવાપણું જણાય છે. પણ હું મારા એ સ્વરૂપને ન જાણું, નથી જાણતી, એટલે આ હવાપણાને ભાસવાપણાને હું કોનું સમજી લઉં છું? મારું. એટલે મારી બુદ્ધિમાં જે જડ છે, વાસ્તવમાં જે જડને હું જ ચેતનતા આપું છું, મારે કારણે ચેતનતા મળે છે, એને હું કોનું સ્વરૂપ સમજું છું? મારું સમજું. એટલે જડતાનો ગુણ, શરીરનો અનાત્માનો જે ગુણ છે એનો અધ્યારોપ મેં કોના ઉપર કર્યો? આત્મા ઉપર. કંઈક ખોટું થતું એવું જણાય છે? ચેતન જડને સમર્પિત છે. વિચાર કરો, કંઈક ભૂલ થાય છે? ગંભીર ભૂલ છે આ, ગંભીરમાં ગંભીર. તમે વિચાર કરો કે કોઈ માણસ એવું માની લે કે બલ્બ અહીંયા ચાલતો હોય અને એમ કહે કે ભાઈ આ પ્રકાશ બલ્બનો જ સ્વભાવ છે, એવું માની લે, શક્ય છે, માની લે, તો કેવું કહેવાય? ખરેખર પ્રકાશ કોનો સ્વભાવ છે? વીજળીનો. એ વીજળી બલ્બ દ્વારા પ્રકાશી રહી છે, પણ તમે એમ કહો કે ના ના આ પ્રકાશ કોનો સ્વભાવ છે? બલ્બનો. તો ભૂલ થાય છે. એમ જે જ્ઞાન સ્વરૂપ છે એ તો આત્મા છે, ચૈતન્ય સ્વરૂપ છે તો આત્મા છે. એ છે તો શરીર છે, એ છે એટલે શરીરમાં આ શરીર આપણને મળ્યું, એ છે તો પ્રાણ ચાલે છે, એ છે તો મન બુદ્ધિ છે. એ હું, ખરો હું જે છે, જેમાં ક્યારેય અભાવ હોય જ નહીં, જેમાં ક્યારેય અજ્ઞાન હોય જ નહીં, આવું આત્મ સ્વરૂપ હોય ત્યારે શરીર છે, ત્યારે પ્રાણ છે, ત્યારે મન છે, ત્યારે વ્યવહાર છે, ત્યારે જગત છે. મન બુદ્ધિને પ્રકાશિત કરનાર ચૈતન્ય આખા બ્રહ્માંડને પ્રકાશિત કરનાર, ત્યારે બધો વ્યવહાર છે. આવું જ્યારે આપણું સત્ય છે, એની બદલે પોતાને હું આવું શરીર એટલે હું સમજી લઉં, શરીર એટલે હું એવું કહી દઉં, એટલે આકાશ જેમ પોતાને ઘટાકાશ સમજે છે એવું જ થયું ને. એનો અધ્યારોપ, શરીરના ધર્મનો અધ્યારોપ મેં કોના ઉપર કર્યો? મારા ઉપર. અને જે જડ છે એને હું ચૈતન્યવંતું સમજું, ચૈતન્યવાળું સમજું, એટલે આત્માના ધર્મનો અધ્યારોપ કોના ઉપર કર્યો? શરીર જડ. આ બે વસ્તુ ભેગી થઈ ગઈ છે. એટલે અજ્ઞાનથી શું થાય, અવિવેકથી શું થાય એ સમજાવે છે. ભેગી થઈ જાય તો આપણને કંઈ વાંધો નથી, ઘઉં ને ચોખા ભલે, પણ પછી તમારે રોટલી ખાવી હોય તો બધું ભેગું દળાવો, એ તો ના જ કરીએ ને. વ્યવહારમાં પણ જ્ઞાન જોઈએ છે ને. વ્યવહારમાં પણ અજ્ઞાન હોય તો બહુ દુઃખી થઈએ છીએ, બહુ જ દુઃખી. માણસ ભણેલો ના હોય તેને ઘણી બધા ક્ષેત્રમાં ખત્તા ખાવા પડે. અને આજકાલ તો ક્યાંય જાઓ એટલે કે તમારું ઈમેલ આઈડી આપો. અરે ભાઈ અમે લેપટોપ ચલાવતા જ નથી. તો કે તમે ઈમેલ આઈડી નથી? એટલે આપણને એમ થાય કે આપણે કેવો મોટો ગુનો કર્યો, આપણી પાસે કોઈ પ્રકારનું જ્ઞાન જ નથી, ઈમેલ આઈડી નથી રાખતા. કોની પાસે સીધો એને આમ આશ્ચર્ય થાય કે ઈમેલ આઈડી નથી. અને એ તો એને તો થાય, પણ પછી આપણને દુઃખ થાય કે હા આખું જગત બધા લોકો આવું માગે, તો હવે આપણે તો ક્યાંય, આપણે કોઈ જગ્યાએ આપણે તો કંઈ કામ જ નહીં થાય, કરીએ શું? વ્યવહારમાં આવું છે. ઘણા બધા નિયમો નહીં જાણવાને કારણે આપણે મુસાફરી દરમિયાન બહુ બધા મુશ્કેલી અનુભવ થાય. ત્યારે લોકો આપણને કે ભાઈ આટલી ખબર નથી કે તમારે સ્ટેશનમાં ઉતરીને ટિકિટ લેવા ના જવાની હોય, ટ્રેનમાં તમને બીજા જગ્યાએ જવું હોય ત્યાં તે મળી જાય. આમ તે વર્ષો પહેલાંની વાત છે. ત્યારે આપણને એમ થાય આપણે આટલું જાણતા નથી. એટલે ઘણું બધું જાણવા જેવું વ્યવહારમાં પણ છે. એ જો જાણીએ તોય આપણું જીવન સરળ થઈ જાય. પણ એટલે એ અજ્ઞાન આપણને મુશ્કેલી આપે છે. તો આ તો પાયાનું અજ્ઞાન, પોતાના સ્વરૂપનું અજ્ઞાન, જેની કલ્પના ક્યારેય આવે જ નહીં કે મારું સ્વરૂપ આવું હોય. કારણ કે પોતાના વિશેની એટલી બધી જેને કહેવાય ને કે નિકૃષ્ટ પ્રકારના અધ્યારોપ કરેલા છે આત્મા ઉપર. એમાં હું જન્મેલું છું એ સૌથી નિકૃષ્ટ અધ્યારોપ, અને હું મર્ત્ય છું, પૂછું જ છું. એ મૃત્યુનું દુઃખ એટલે મહાન દુઃખ. કેવા કેવા અધ્યારોપ, પાર વગરના અધ્યારોપ, અને અધ્યારોપ કરવામાં કુશળ છીએ. અધ્યારોપ એટલે ખબર છે ને, દોષારોપણ. પછી એમાં હું સુખી છું તો મેં ક્યાં અધ્યારોપ કર્યો, મેં ક્યાં દોષારોપણ કર્યું? ભાઈ આત્માને તમે સુખી કહો એટલે દુઃખી થવાના કે નહીં થવાના? કારણ કે સુખી કોને કારણે છું? કશુંક બન્યું, કશુંક મળ્યું, કંઈક પૈસો મળ્યો કે પ્રતિષ્ઠા મળી કે કશુંક કંઈક થયું, કંઈક લોકોની દ્રષ્ટિએ કંઈક સારું કહેવાય, સમાજની દ્રષ્ટિએ કંઈક સારું કહેવાય, એવું બન્યું, અને માટે હું સુખી જેવું કહેતી હો તો નિમિત્ત તો બહાર છે. એ નિમિત્ત તો ગમે ત્યારે જવાનું જ છે. એટલે વળી પાછા આપણે કેવા દુઃખીના દુઃખી. એટલે એ પણ અધ્યારોપ છે. અધ્યારોપ સિવાય આપણે પોતાના સ્વરૂપ ઉપર કંઈ કરતા જ નથી.
પોતાના ઉપર અધ્યારોપ છે એટલે જગત ઉપર અધ્યારોપ છે. જ્યારે હું એમ કહું કે હું જીવ છું, આત્માને નહીં જાણીને હું અનાત્મા છું એવું કહું, આ અજ્ઞાનની વ્યાખ્યા ચાલે છે. અજ્ઞાન શું કરે છે? બંધદઃ નિર્બંધ, અજ્ઞાનને કારણે નિર્બંધ, એટલે આપણા જીવનમાં ભરપૂર અજ્ઞાન છે. ભરપૂર અજ્ઞાન જ આપણા જીવનનો પાયો છે. અને એમાંથી કેવા અનર્થ સર્જાય છે. અને પછી આપણને જોઈએ છે શું પાછું? એ બંધન સ્વીકાર્ય હોય તો વાંધો નથી. આપણે જે કરીએ છીએ એ બધા દ્વારા તો મુક્તિ જ ઈચ્છીએ છીએ પાછા. એટલે મુક્તિ જોઈતી હોય તો જીવનમાં શું કરવું જોઈએ? પહેલું પગથિયું આપણી બુદ્ધિમાં રહેલા અજ્ઞાનને, અજ્ઞાનના સ્વરૂપને સમજવું જોઈએ. અજ્ઞાન એટલે કોઈ દ્રવ્ય નથી કે ભગવાને આપણી બુદ્ધિમાં ઠાંસીને ભરી દીધું હોય અને હવે બસ આપણે તો અસહાય થઈ ગયા અને હવે દુઃખ જ છે, એવું નથી. અજ્ઞાનનું સ્વરૂપ શાસ્ત્ર સારી રીતે સમજાવે છે કે હું કોણ છું એવો જે વિચાર છે, પાયાનો વિચાર, એનું નામ અજ્ઞાન. એનો અર્થ હું જીવ છું એવો થાય છે. અને પછી એમાં કેટલા બધા ભ્રમ રહેલા છે, અધ્યારોપ. અજ્ઞાન અને વત્તા ભ્રમ, આવરણ અને વિક્ષેપ, આ બધાને કારણે આપણને જન્મ અને મૃત્યુ અને જન્મ મૃત્યુ વચ્ચેની બધી જ વસ્તુઓ જે નથી ગમતી, તેને પરવશતા કહેવાય, શોક કહેવાય, નિરાશા કહેવાય, આ બધું આપણને પ્રાપ્ત થયેલું છે. એટલે આ ખરેખર તો આ બધું સમજવું ને એ પણ જ્ઞાન છે. આત્મા કોણ છે તો સમજીશું, આ બધું સમજવું એનામ પણ જ્ઞાન છે. બીજું શું કહેવાય? ત્યારે અજ્ઞાનને અજ્ઞાન રૂપે સમજવું એનામ જ્ઞાન. આપણે અજ્ઞાનને જ જ્ઞાન સમજી બેઠેલા છે. સર્પ છે એ પણ જ્ઞાન જ છે, પણ કેવું જ્ઞાન છે? ખોટું જ્ઞાન છે, ખોટી સમજ છે. એમ હું જીવ છું એ પણ જ્ઞાન છે, ના નથી, પણ કેવું જ્ઞાન છે? ખોટું જ્ઞાન. એ જાણીએ ત્યારે સમજાય કે આ ખોટું જ્ઞાન છે, અવિદ્યા. એને ઘણા બધા શબ્દો હોય, અજ્ઞાન કો, અવિદ્યા કો, મિથ્યા જ્ઞાન કો, મિથ્યા પ્રત્યય કો, અધ્યાસ કો, ભ્રાંતિ કો, આ બધા સમાનાર્થી શબ્દો છે. બધા શબ્દોનો ઉપયોગ શાસ્ત્રમાં થતો હોય. જ્ઞાન કોને કહેવાય? તો કે જ્ઞાનમ વિદ્યા, સમ્યક જ્ઞાનમ, આવા શબ્દ પણ હોઈ શકે. એટલે એક અજ્ઞાન, એનું નામ જ બંધન. એ પ્રકાર કયો? જ્ઞાન અને અજ્ઞાન બે પદાર્થો છે. એમાંથી અજ્ઞાન આપણને, અજ્ઞાનને કારણે બંધાયેલા છીએ અને અજ્ઞાનને કારણે બંધન પ્રાપ્ત થયેલું છે અને બંધન ચાલુ રહેશે. કારણ કે અજ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે જ્યાં જ્યાં અજ્ઞાન હોય ત્યાં બંધન હોય. બંધન એટલે આપણે શું યાદ રાખવાનું? બંધન એટલે દુઃખ, બંધન એટલે નિરાશા, બંધન એટલે અસહાયતા. અપમાન રોજ રોજ થાય ને એને પણ બંધન કહેવાય. આપણે જે સહન ના કરી શકીએ, જે નથી ગમતું જીવનમાં, જેનો કંટાળો આવે છે, જે સ્વીકારી નથી શકતા, જે નથી ગમતું, એ બધું બંધન. તો અત્યારે આ ક્ષણે આપણા હૃદયમાં એવું કંઈ છે કે નહીં કે જે નથી ગમતું? બહુ બધું છે ભાઈ. એ તો આપણે આમ કાં તો તમાચો મારીને જીવતા આવડે છે એટલે લાલ રાખીને જીવીએ છીએ કે બરાબર છે, અથવા તો ડાયવર્ટ કેમ થવું એ આપણને આવડે છે. એટલે ક્યાંક ને ક્યાંક બિઝી રહીએ એટલે આપણને આપણી સમસ્યાઓ જણાય નહીં. પણ અંદર બધું પાર વગરનું એવું છે કે જે નથી ગમતું, જેનો ભયંકર કંટાળો છે અને જે સહન કરવું જ પડે છે. ક્યાં જઈએ? એમનામ બંધન. આ સ્થિતિમાંથી પોતાની જાતને છોડાવી એમનામ મોક્ષ છે. અને અહમ બ્રહ્માસ્મિ, તરત મને જ્ઞાન થઈ જાય, તરત હું મુક્ત થઈ જાઉં, જો એવી યોગ્યતા હોય એવું થાય. પણ નહીંતર આ પ્રક્રિયા બહુ સુંદર છે. જ્ઞાનથી મુક્તિ મળે, જ્ઞાનાત કૈવલ્યમ. તો પહેલા દિવસે ચર્ચા કરી, આત્માવારે દ્રષ્ટવ્ય, આત્માનું દર્શન થવું જોઈએ. એનું સાધન કહ્યું તો કે શ્રોતવ્ય, મંતવ્ય, નિધિધ્યાસિતવ્ય. એટલે જીવનનો એક આપણને મુખ્ય ધ્યેય આપી દીધું, મુખ્ય પ્રવૃત્તિ કે શું કરવાનું છે. આ તો થવું જ જોઈએ. આપણે એટલું સમજાઈ જવું છે કે આ કામ તો થવું જ જોઈએ. આત્માના સ્વરૂપને જાણવાનું કામ થવું જ જોઈએ. એ કામ એટલું સરસ છે, એ કામ એટલું સરસ છે. આપણને દ્રષ્ટાંત આપવામાં આવતું હોય છે કે જેમ કેદારનાથ જવું હોય, કેદારનાથ જેને જોયું હશે ને ખબર હશે એની સુંદરતા ને બધું, અને આપણે સાંભળ્યું હોય અને આપણને ગમતું પણ બહુ હોય. ભગવાન માટે પ્રેમ હોય, શિવજી માટે પ્રેમ હોય અને કેદારનાથ જવાની આપણને બહુ ઈચ્છા હોય અને આપણે નક્કી કર્યું હોય કે મારે કેદારનાથ જવું છે. તો કેદારનાથની સુંદરતા અદ્ભુત છે. હવે જે મેં માર્ગ લીધો કેદારનાથ જવાનો, ઋષિકેશ થઈને જ જવાય, એ સિવાય બીજો કોઈ રસ્તો નથી. હરિદ્વાર ગયા પછી ઋષિકેશ જવું જ પડે. પછી તમે આગળથી ભલે હેલિકોપ્ટરમાં જાઓ કે તમે ચાલતા જાઓ કે ઘોડા ઉપર, એ જુદી વસ્તુ છે, પણ રસ્તો ઋષિકેશથી શરૂ થાય. એટલે જેવા તમે બસમાં બેઠા, બસ પસંદ કરી બસમાં બેઠા, ઋષિકેશ છોડો અને તમને જે ઠંડી ઠંડી હવા, શીતળ મંદ મંદ વાયુ
આમ જે ઉકળાટ ને બધું સહન કરીને આપણે જે ગયા હોઈએ અને જેવા બસમાં બેસીએ અને સરસ મજાનો અનુભવ શરૂ થાય. જેમ જેમ ઉપર જતા જાઓ એમ કુદરતનું વધુ ને વધુ સાનિધ્ય. અને ગંગાજી હોય, પવિત્ર ગંગાજી, એનો ખળખળ અવાજ અને ત્યાંના વાઇબ્રેશન કે જેનો જે પ્રભાવ છે, આપણી બુદ્ધિમાં જે કંઈ સંસાર છે બધું ત્યારથી જ દૂર થવા માંડે અને આપણે એની સાથે એક થતા જઈએ. હજી તો કેદારનાથ આવ્યું પણ નથી, માત્ર શરૂઆત કરી. પછી જેમ 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 આગળ વધો ત્યારે સમજાય કે હા હા તો બધું અલૌકિક છે. જાત જાતના દ્રશ્યો આકાશમાં પણ સર્જાતા હોય, આજુબાજુનું વાતાવરણ પણ એવું હોય, હિમાલયનું પોતાનું એક સાનિધ્ય હોય, ગંગાજીનો પ્રભાવ હોય અને આપણે પોતાની જીવ સૃષ્ટિમાંથી મુક્ત થઈ અને ઈશ્વર સૃષ્ટિની સાથે ઐક્યનો અનુભવ કરીએ. એવું શરૂ થઈ જાય. તો જેમ જેમ આગળ વધો આનંદની માત્રા વધતી જાય. પછી કેદારનાથ ગયા પછી તો પૂછવું જ છું. આ તો જે ખરેખર ભગવાનના દર્શનના ઈચ્છુક છે એની વાત છે. જ્ઞાની માટે બધું સરખું છે અને બધે આનંદ હોય એની એ વાત નથી. આ તો આ પ્રકારના લોકો, અને જે ખાલી ફરવા ખાતર ગયા હોય, કરવા ખાતર યાત્રા કરવી જોઈએ એટલે કે એની એ વાત નથી. આ તો જે ખરેખર દર્શન ઈચ્છે છે એ વ્યક્તિ ત્યાં ગઈ હોય તો આખો રસ્તો, સૌંદર્ય તો કેદારનાથમાં હતું જ ભરપૂર, પણ આખા રસ્તે શેનો અનુભવ થયો? એ જ સૌંદર્ય, એ જ આનંદ. એમ આ પ્રક્રિયા પણ એવી છે જીવનમાં કે આપણને સાચો રસ્તો મળી ગયો. હા હા, એટલો જ આનંદ છે. સાચો રસ્તો મળી ગયો. કેમ? તો કે આપણે તદ્દન વિપરીત દિશામાં જીવન જીવતા હતા. તદ્દન વિપરીત દિશામાં રસ્તો મળી ગયો. એટલે જેટલું નાની ઉંમરમાં તમે સાચે રસ્તે જાઓ, તમે કેટલા બધા અનર્થથી, ઉપદ્રવથી બચી જાઓ. વિચાર કરો, કેટલા બધા બચી જાઓ. તમને ધીરે ધીરે ખબર પડવા માંડે કે હું શું કરું છું અને મારે શું કરવું જોઈએ અને શેનાથી મારું દુઃખ વધશે, બંધન વધશે, બધું સમજાય. એટલે બુદ્ધિનો ઉપયોગ સાચા રસ્તે શરૂ થઈ જાય. તમે પછી ખોટા ખોટા બંધનો હાથે કરીને ઊભા ના કરો. અને પછી 60 વર્ષે તો શું, હવે આપણે ઘણું કરીએ, સાંભળવા જઈએ, બધું થાય, પણ પછી બિચારા પગ સાથ ના આપે. મનમાં કેટલી સમસ્યા હોય, કેટલું ચિંતન હોય, ઘરનું એટલું આકર્ષણ હોય, આસક્તિ હોય, અને કેટલી જવાબદારી. બિચારા અત્યારે હું તો જોઉં છું કે 70 વર્ષ થાય તો એ લોકોને બહુ જવાબદારી હોય છે કે મારે હજી મારા પેલા પોતરાને શું કહેવાય, દીકરાને દીકરી એ બધાને સાચવવાના ને પેલું કરવાનું, જવાબદારી હોય છે. પહેલાંના જમાનામાં સારું હતું કે 51 થયા એટલે લગભગ બાળકો મોટા થઈ ગયા હોય અને ચિંતા ના. આ લોકો નથી કરી શકતા, ઈચ્છા હોય તો નથી કરી શકતા. એટલે નાનપણથી આ તો આપણા જીવનની એક મુખ્ય પ્રવૃત્તિ બની જ જવી જોઈએ. રસ પડતા વાર લાગે એવું થાય, પણ પછી એનું ફળ મળે ને ત્યારે ખબર પડે કે ભાઈ અજ્ઞાનની જરાક કાંકરી ખરે આપણી બુદ્ધિમાં, જરાક અજ્ઞાન દૂર થાય અને એની જગ્યા કોણ લે? જ્ઞાન. જ્ઞાનથી અજ્ઞાન જરા દૂર થાય, પણ એ અજ્ઞાન દૂર થયા પછી ત્યાં કોણ પ્રકાશે? કલ્પના કરો કે પેલો સાપ છે, એ સાપ તો તરત જ જતો રહે છે, પણ સાપ ધીરે 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 દૂર થાય, ધીરે ધીરે, તો ત્યાં કોણ દેખાય? દોડું દેખાય કે નહીં? એમ હું વિશેનું જે અજ્ઞાન છે એ અજ્ઞાન થોડું થોડું દૂર થાય તો પેલો ખરો હું દેખાય કે નહીં? એ ખરો હું કોણ છે? એ કોણ છે? સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ તો પરમાત્મા છે, બ્રહ્મ છે. એનું દર્શન થતું જાય. ઝાંખી શ્રીનાથજીમાં જાઓ ને કેવી ઝાંખીનો આનંદ હોય છે કે નહીં? ધક્કા મૂકીમાં જઈએ પણ જરાક ઝાંખી થઈ અને આનંદ, એવો આનંદ છે. આ પ્રક્રિયા એવી છે. થોડું થોડું આપણું મન આપણા સ્વરૂપને જોતું જાય, એનું દર્શન કરતું જાય, એમ આનંદ થતો જ જાય. પણ આ ધ્યાનપૂર્વક આ પ્રક્રિયા થવી જોઈએ. આપણે એના માટે સમર્પિત થવું જોઈએ પ્રેમથી. તો શાસ્ત્રનું કામ તો એક જ છે. શાસ્ત્રનું કામ કરે જ નિયમ છે, શાસ્ત્ર પ્રમાણ છે. પરમાત્માના દર્શનનું શાસ્ત્ર પ્રમાણ છે. એટલે મારી સામે તમે આ ઘડો મૂક્યો હોય, જોવાનું કામ કોણ કરે છે? આંખો. આ સૂર્યનો પ્રકાશ જોઈએ, ભાઈ પ્રકાશ પણ છે, આંખો બંધ ના હોવી જોઈએ, આંખો ખુલ્લી પણ છે, અને સામે ઘડો પડ્યો પણ છે કે આ જાસૂદનું ફૂલ પડ્યું પણ છે. તો આ જાસૂદનું ફૂલ છે, આનો રંગ આવો છે, એ મને જ્ઞાન થવું જોઈએ કે ના થવું જોઈએ? થવું જ જોઈએ. કેમ? તો કે પ્રમાણ હાજર છે. આંખો પ્રમાણ છે, નિમિત્ત સૂર્યનો પ્રકાશ છે, અને વસ્તુ તો છે જ, એમાં તો કોઈ શંકા છે જ નહીં. તો વસ્તુ જેવી છે એવી, એનું પ્રમાણ જો કામ કરતું હોય, બધી શરતો પૂરી થતી હોય, તો જાસૂદના ફૂલનું મને દર્શન કે જ્ઞાન થાય જ. તો પરમાત્માનું દર્શન કરવું હોય તો પરમાત્મા છે કે નથી? પહેલો પ્રશ્ન એ. જાસૂદનું ફૂલ છે કે નહીં? તો કે છે. પરમાત્મા છે કે નહીં? ભાઈ છે, પણ હશે એ તો બહાર હશે, મારામાં છે કે નહીં એની વાત છે. મારામાં હોવો જોઈએ કે ના હોવો જોઈએ?
હોવો જોઈએ. કેમ નક્કી કર્યું? અનુભવ તો છે નહીં, કેમ નક્કી કર્યું મારામાં પરમાત્મા છે? ક્યાંય અનુભવાતો નથી, તોય કેમ માની લીધું મારામાં પરમાત્મા છે? શાસ્ત્ર સમજાવે છે. આપણી સંસ્કૃતિમાં કે એ સમજવા માટે શાસ્ત્રની જરૂર નથી. આપણે તો ગામડામાં જઈએ ને, અભણ ગામડાની મોટી ઉંમરની માતા હોય ને, વૃદ્ધા, એને પણ તમે પૂછો ને કે ભગવાન એટલે શું, આપણી સંસ્કૃતિની વાત છે, ભગવાન એવું એટલે શું એવું પૂછો તો એ શું કહે છે? કણ કણમાં રહે છે એનું નામ ભગવાન. એટલે ભગવાન કેવો? કણ કણમાં. કણ કણમાં એટલે એક જગ્યા એવી નથી કે જ્યાં ના હોય, એક ક્ષણ એવી નથી કે જ્યારે એ ના હોય, એક અનુભવ એવો નથી કે જેમાં ભગવાન ના હોય, કોઈ જીવ એવો નથી કે જેનું સ્વરૂપ પરમાત્મા ના હોય. એ તો મારી બુદ્ધિ એવું કહે છે કે હું આવી, હું તેવો, એટલે આપણને વાર લાગે સમજતા કે મારામાં ભગવાન હોય. પણ ચાલો આટલું સાંભળ્યું આપણે અને માની લીધું કે ભગવાન બધે છે, મારામાં હોવું જોઈએ. તો દર્શન કેમ નથી થતું? હવે પ્રશ્ન એ રહ્યો, આનો અનુભવ કેમ નથી થતો? કારણ કે ભગવાનનો અનુભવ એટલે આનંદનો અનુભવ, શાંતિનો અનુભવ, પૂર્ણતાનો અનુભવ. એવો અનુભવ કેમ નથી થતો? એટલે કહે છે આવો અનુભવ કરવા માટે બુદ્ધિની અંદર એ પરમાત્માના સ્વરૂપની સાચી સમજ હોવી જોઈએ, સાચી સમજ હોવી જોઈએ. અને અંતઃકરણ અરીસા જેવું સ્વચ્છ હોય તો સહજ રૂપે જ એ પરમાત્મા સ્વરૂપનું પ્રતિબિંબ, એની અનુભૂતિ થવાની. પણ મને સમજાવે, બુદ્ધિમાં સાચી સમજ આપે એવું પ્રમાણ તો જોઈએ કે ના જોઈએ? તો કે શાસ્ત્ર આત્માના યથાર્થ સ્વરૂપનું નિરૂપણ કરે છે. એટલે કે યથાર્થ સ્વરૂપનું દર્શન થઈ શકે એવી પદ્ધતિથી આપણને બોધ આપે છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, સત, ચિત્ત અને આનંદ સ્વરૂપ એ જ આત્માનું સ્વરૂપ છે. શાસ્ત્ર બહુ બધી પ્રક્રિયાઓથી એ વસ્તુ સમજાવે છે. એટલે પ્રમાણ તો છે જ, એમાં કોઈ શંકા પણ નથી. હવે સૂર્યનો પ્રકાશ હોય, ઘડો હોય, બધું હોય, પણ મારી આંખોમાં તકલીફ હોય, આંખોમાં જ તકલીફ હોય તો ઘડાનું દર્શન થાય? તો મુશ્કેલી થાય, મુશ્કેલીથી ઘડાનું દર્શન થાય. આપણું વિઝન જતું રહ્યું હોય કે બીજું કારણ હોય તો સામે વસ્તુ હોવા છતાંય મને દેખાય નહીં. પણ બાકી જો આંખમાં કોઈ દોષ ના હોય, નિર્દોષ પ્રમાણ હોય, નિર્દોષ સાધન હોય તો વસ્તુનું જ્ઞાન થવાનું છે. એ પ્રકારે મારા સાચા સ્વરૂપનું, જે સ્વરૂપ સિદ્ધ જ છે, જે સ્વયં પ્રકાશ છે, એટલું જ નહીં, જે પોતે જ જ્ઞાન સ્વરૂપ છે. એટલે હું કંઈ જ્ઞાન નથી પ્રાપ્ત કરતી, આપણે કંઈ આત્માનું જ્ઞાન પ્રાપ્ત નથી કરતા. આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકતા હોય તો પણ કોના પ્રકાશમાં? એ જ પરમાત્માના પ્રકાશમાં આપણે પરમાત્માને જાણવાનો પ્રયાસ કરીએ છીએ. એટલે બુદ્ધિની અંદર કંઈ વિશેષ પોતાનું સામર્થ્ય નથી કે ભગવાનના સ્વરૂપને જાણી શકે, કે બુદ્ધિ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. આ તો બધી પ્રક્રિયા છે કે આપણે બુદ્ધિથી જાણીએ છીએ, પણ ખરેખર જાણવાનું છે પરમાત્માને કેવી રીતે? તો કે બુદ્ધિ કોના પ્રકાશથી જાણે છે? નહીંતર બુદ્ધિ ચડિયાતી થઈ ગઈ પરમાત્મા કરતાં. બુદ્ધિએ ભગવાનનું જ્ઞાન કરાવ્યું, એવી જરૂર નથી. ખરેખર પરમાત્મા જ્ઞાન સ્વરૂપ જ છે અને એનો જ પ્રકાશ છે. એટલે એ તો પ્રકાશી જ રહ્યો છે હુંના રૂપમાં, પણ એનું જેવું સ્વરૂપ છે, ખરું જે સ્વરૂપ છે એ રૂપમાં એ મારી બુદ્ધિમાં કે મારા મનમાં પ્રકાશી શકતો નથી. પ્રકાશવું તો ઘણું છે, પ્રકાશી શકતો નથી. એટલે હવે શું સમજવું? શાસ્ત્ર કહે છે એ પ્રમાણે હું સમજવા તૈયાર છું અને સમજું પણ છું, શ્રવણ પણ કરું છું, મનન પણ કરું છું, પણ તો પણ કેમ અનુભવ નથી થતો? મારા અંતઃકરણમાં દોષ રહેલો હોવો જોઈએ, એક જ જગ્યાએ દોષ રહેલો હોવો જોઈએ. એ નક્કી થાય ને, નહીંતર જ્ઞાન થાય જ. આવું છે. એટલે એ દોષને આપણે જાણીએ છીએ, એ દોષની આપણે ચર્ચા કરી કે અવિદ્યા અને ભ્રમ, અજ્ઞાન, અહમ, મમ, આ બધો જે સંસાર છે એ દોષ છે. આ સંસાર અંતઃકરણમાં રહેલો છે અને એ મારા યથાર્થ સ્વરૂપનો અનુભવ કરવા દેતો નથી. તો આપણું કામ શું હોય? આ સંસારને નિવૃત્ત કરો, આ દોષને દૂર કરો. તો થોડો થોડો દોષ દૂર થાય તો પછી સ્વયં પ્રકાશ જેનું સ્વરૂપ છે એ પરમાત્માની અનુભૂતિ સહજ રૂપે થયા જ કરે. એને સમજવું કેમ કે મારું અજ્ઞાન દૂર થઈ રહ્યું છે, ભગવાનનો અનુભવ થાય છે, એ કેમ સમજવું? તો કે ભગવાનનો અનુભવ થવો, સ્વરૂપનો અનુભવ થવો એટલે પ્રસન્નતાનો અનુભવ થવો. જેમ જેમ આપણા અંતઃકરણમાં પ્રસન્નતા વધતી જાય, શાંતિ વધતી જાય, એનો અર્થ કે અજ્ઞાન નિવૃત્ત થાય છે. રાગદ્વેષ ઓછા થાય એટલે પ્રસન્નતાનો અનુભવ થાય.
બહિર્મુક્તા ઓછી થાય એટલે શાંતિનો અનુભવ થાય. આ નિયમો સ્પષ્ટ છે, ભગવાન સમજાવે છે, ત્યાગાત શાંતિ અનંતરમ. બસ આ જ કામ કરવાનું છે આપણે. જેટલું જેટલું વચ્ચે આવે છે પરમાત્માના દર્શન એને દૂર કરો. અને એને દૂર કરવા માટે આપણું જીવન છે, આપણા કર્મો છે, આપણો વ્યવહાર છે. એટલે સાચી સમજ હોય તો એ દિશામાં આપણે વ્યવહાર કરી શકીએ. જો ન કરીએ તો શું? શ્રુતિ શું પ્રમાણ છે શ્રુતિનું? શ્રુતિ કહે છે તરતી શોકમ આત્મવિદ. તરતી શોકમ આત્મવિદ. આત્મવિદ આત્માને જાણનાર, આત્માનો જ્ઞાની શોકને તરી જાય છે, સંસારને તરી જાય છે. એનો અર્થ કે જ્ઞાન શું કરે છે? આપણને દુઃખમાંથી મુક્ત કરે છે. જન્મ મૃત્યુરૂપી સંસારમાંથી તો દૂર કરે જ છે, પણ વર્તમાનમાં પણ જે દુઃખ કે બંધન શોક છે એમાંથી પણ આ જ્ઞાન દૂર કરે છે. આત્મવિદ શોકમ તરતી જ્ઞાત્વા દેવમ મુચ્યતે સર્વપાશૈ. શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છે જ્ઞાત્વા દેવમ, આત્મદેવને જાણવાથી મુચ્યતે સર્વ પાપૈ સર્વ પાશૈ, બધા પ્રકારના બંધનોમાંથી આપણને મુક્તિ મળે છે. તમેમ વિદિત્વા અતિમૃત્યુમ એતિ. તમ એવ વિદિત્વા આત્માને જાણીને અતિમૃત્યુમ એતિ. અતિમૃત્યુમ એટલે જીવનમાં ક્યારેય મૃત્યુ ના આવે, ક્યારેય મૃત્યુ ના. મહામૃત્યુ હંમેશ માટે મૃત્યુ. મહામૃત્યુ એટલે શું? પછી એટલે જ્યાં જન્મ છે જ નહીં અને અસ્તિત્વ છે. અસ્તિત્વ તો છે જ પાછું, પણ પેલા જન્મ ને મૃત્યુ જે આરોપ હતા એ આરોપ જતા રહે. માની લો કે ન જાણીએ તો શું? તો એનું કોઈ પ્રમાણ છે? શ્રુતિ એના વિશે કશું કહે છે? ઈશાવાસ્ય ઉપનિષદની અંદર કહે છે અસૂર્યા નામતે લોકાહ અંધેન તમસાવૃતાહ. ये केच आत्महनो जनाः असुर्या नाम ते लोकाः अंधेन तमसावृताः तांस्ते प्रेत्याभिगच्छन्ति ये केच आत्महनो जनाः. જે મનુષ્યોએ આત્માના સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત નથી કર્યું, પોતાના આત્માને નથી ઓળખી લીધો, એ ક્યાં જાય છે? અસુર્યા નામ તે લોકાહ, એવા લોક છે કે જ્યાં સંપૂર્ણ અંધકાર છે. તાંસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ. એટલે હું આત્માને નહીં જાણું, તમારું ભવિષ્ય કેવું છે? અંધકારમાં નક્કી છે. અજ્ઞાનનું ફળ અત્યારે અંધકાર જ છે, સમજવાનું. એ જે અસુર્યા નામ લોકા એ લોક આ જ છે, બીજું શું? બીજું કોઈ નવા લોકમાં જઈશું એવું નથી. અત્યારે પણ અંધકાર છે અને આનંદ ઉપલબ્ધ હોવા છતાં પણ અનુભવ ના થાય. અનુભવ ના થાય તો સમજાય ભાઈ, રોજ રોજ અનુભવ ના થાય, ક્યારેક તો એનો અનુભવ થવો જોઈએ. પૂર્ણતાનો, પરમ શાંતિનો થોડાક સમય માટે તો અનુભવ થવો જોઈએ, આપણી રીતે, હા, આપણા પુરુષાર્થથી તો થવો જોઈએ. એ નથી થતો, ક્યારેય નથી થતો, અને દુઃખ જતું જ નથી. જે સત્ય નથી એનો જ સતત અનુભવ થાય છે, અને જે સત્ય છે એ આપણા માટે અત્યારે પરોક્ષ છે, કલ્પનાનો વિષય છે. મારે આત્માને જાણવો જોઈએ, મારે પરમાત્માનું દર્શન કરવું જોઈએ. એટલે પરમાત્મા હજી જાણે કે પરોક્ષ છે એવી આપણી સમજ છે. દૂર જ છે, આપણા હૃદયથી આપણે પરમાત્માને દૂર જ અનુભવીએ છીએ. સુખને આનંદ અનુભવતા હોઈએ તો એવું કહી શકાય કે આપણે પરમાત્માને ધીરે ધીરે નજીક લાવીએ છીએ. બીજી શ્રુતિ કહે છે અવિદ્યાયામ અંતરે વર્તમાનાહ. અવિદ્યાયામ અંતરે વર્તમાનાહ સ્વયં પંડિતા મન્યમાનાહ. સ્વયં પંડિતમ મન્યમાનાહ. આનું નામ શું? હું કશું ના જાણતી હોઉં, પણ મારી બુદ્ધિમાં એક નિશ્ચય થઈ ગયો, મને બધી ખબર છે. એટલે વ્યવહાર એવો જ ચાલે છે ને ઘરમાં, મને બધી ખબર છે, મને બધી ખબર છે, મને કશું કહેવાની જરૂર નથી. એટલે વ્યવહારિક સ્તરે પણ આપણે એવું માનીએ છીએ કે મને બધી ખબર છે, કશી ખબર ના હોય તોય. અને પારમાર્થિક સ્તરે તો કશું નથી જાણતા, છતાંય ઘણા લોકો એવું માનતા હોય કે અમે બધું જાણીએ છીએ. એટલે અવિદ્યાયામ અંતરે વર્તમાનાહ અનિશયા શોચતી મુહ્યમાનઃ. જો આત્માનું જ્ઞાન નહીં હોય તો અનિશયા એટલે કે પરવશતા રહેવાની જ, જીવત્વ રહેવાનું જ, અને મુહ્યમાનઃ એટલે દુઃખ અને શોક વગેરે રહેવાનું. આ બે વસ્તુ કહી. એટલે જ્ઞાનથી અજ્ઞાન એનું નામ જ બંધન, જ્ઞાન એનું નામ જ મુક્તિ. આગળનો શ્લોક પછી કરશું. ઓમ શાંતિ શાંતિ શાંતિ.